ગેરકાયદેસર દબાણ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં કલેક્ટરે અત્યાર સુધીમાં 1300 દબાણકારોને નોટિસ ફટકારી હતી, જેમાં 800 થી વધુ દબાણકારો દ્વારા પુરાવા રજૂ કરી દેવામાં આવ્યા છે। કલેક્ટરની નોટિસ સામે 170 થી વધુ લોકોએ કોર્ટમાં અરજી કરી છે। આધાર પુરાવા રજૂ કરવા માટે વધુ એક તક અપાશે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે। મયુર, જંગલેશ્વરની અંદર 1300 દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાંથી 800 દ્વારા પુરાવા રજૂ કરાયા છે। આગળની કાર્યવાહી શું કરાશે? લખમાં જંગલેશ્વર વિસ્તાર અને આસપાસની સોસાયટીમાં અલગ અલગ 3 કરતા વધુ ટીપી સ્કીમો આવેલી છે। આ પૈકીના 1300 થી વધુ દબાણકર્તાઓ છે, તેમને નોટિસ આપવામાં આવી છે। પ્રથમ તબક્કાની સુનાવણીના અંતે લગભગ 800 કરતા વધુ લોકોએ પોતાના રહેઠાણને લગતા પુરાવાઓ, જેમ કે મહાપાલિકાનું વેરા બિલ હોય કે લાઇટ બિલ હોય, આ બધી વસ્તુઓ રજૂ કરી છે। જ્યારે 450 કરતા વધુ જે લોકો છે, જેમને નોટિસ મળી છે, એમને હજુ સુધી કોઈ પુરાવા રજૂ નથી કર્યા। કલેક્ટર તંત્ર દ્વારા મોટાભાગની સુનાવણી છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। પ્રથમ તબક્કાની હજુ પણ 2 થી 3 દિવસનો સમયગાળો છે એ બાકીના લોકોને પુરાવા રજૂ કરવા માટે આપવામાં આવ્યો છે। ત્યારબાદ પુરાવાઓ છે તેની ચકાસણી થશે અને ત્યારબાદ બીજી નોટિસ છે આપવાની કાર્યવાહી હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે 1300 કરતા વધુ દબાણકર્તાઓને જગ્યા ખાલી કરી દેવાની પ્રાથમિક નોટિસ આપવામાં આવી છે। સાથે જ રહેઠાણના પુરાવાઓ રજૂ કરવા માટેની તક છે કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવી છે। તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને કોર્ટની અંદર જે કેસો પેન્ડિંગ છે પૂર્ણ થયા બાદ ડિમોલિશનની કાર્યવાહી છે તે હાથ ધરાઈ શકે છે। જી, આભાર મયુર।